અમદાવાદમાં પોલીસની પીસીઆર વાન ડિવાઈડર ઉપર ચડી જાય છે અને લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને આ ટોળાએ કારમાં તલાશી લીધી તો અંદરથી દારૂની બોટલ, ગ્લાસ અને પડીકા મળ્યા અને ત્યારબાદ હોબાળો થાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસની સી ટીમ વિવાદમાં આવી છે, કારણ કે નિકોલ પોલીસ સ્ટેશનની સી ટીમની ગાડીના આઉટસોર્સ ડ્રાઈવર નશાની હાલતમાં સ્ટીયરિંગ પરથી ગાડીનો કાબુ ગુમાવે છે અને ત્યારબાદ પોલીસની પીસીઆર છે તે ડિવાઈડર ઉપર ચડી જાય છે। અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ જ્યારે પોલીસની પીસીઆર વાનની તપાસ કરી તો ગાડીમાંથી દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અને આ મામલાને લઈને પોલીસે આઉટસોર્સ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ભવાની ચોક પાસે રાત્રે 10 વાગ્યાની આસપાસ પોલીસની ગાડીના ડ્રાઈવર દ્વારા બેફામ રીતે ગાડી ચલાવીને ડિવાઈડર ઉપર ચડાવી દેવામાં આવી હતી। ગાડીનો અકસ્માત થતાં ત્યાંથી પસાર થતા લોકોના ટોળા ત્યાં ભેગા થઈ ગયા હતા અને ગાડીમાં ડ્રાઈવર બેઠો હતો અને તેમાં તપાસ કરતા એક લાલ કલરની દારૂની બોટલ છે તે પણ પોલીસની ગાડીમાંથી મળી આવી હતી। લોકોના ટોળાએ ભેગા થઈ જતા નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને નિકોલ પોલીસ દ્વારા આ મામલાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે અને નિકોલ પોલીસ સ્ટેશનની જ મહિલા સુરક્ષાઓ માટે જે રાખવામાં આવેલી સી ટીમની ગાડીનો આઉટસોર્સ ડ્રાઈવર રાકેશ પાટીલ હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા દારૂ પીને ગાડી ચલાવવા બદલ રાકેશ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। ખુદ પોલીસની ગાડીનો જ ડ્રાઈવર દારૂ પી અને ગાડી ચલાવતો હોવાનું સામે આવતા સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ છે તે જાગી હતી। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।